ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણા ચાંદખેડા, મોઢેરા, સાબરમતી, ત્રાગડ આ બધા વિસ્તારોની અંદર જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક સારા માર્ક સાથે ખૂબ સારી મહેનત સાથે લાવેલા છે એવા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી છે હીરામણી સ્કૂલ, જેમાં એને થર્ડ રેન્ક એચીવ કરેલો છે. નામ છે સેજુ ભાગ્ય. આપણે ભાગ્યને બોલાવીએ. પ્લીઝ વેલકમ બેટા. આપણી સાથે ભાગ્ય અહીંયા હાજર છે. થોડુંક આપણે ભાગ્ય પાસે જાણીએ કે સ્કૂલની અંદર કોચિંગમાં કેવી રીતે એણે તૈયારી કરી, જે આવનારા નવી પેઢીને માર્ગદર્શન મળી રહે. ભાગ્ય બેટા, આપણે જે ધોરણ 10માં શું રિઝલ્ટ હતું તમારું? 90%. સાંભળજો ધ્યાનથી. અને અત્યારે 11માની વાર્ષિક પરીક્ષામાં તમારું રિઝલ્ટ શું છે? 90%. જોયું બેટા, એવું નથી કે 10મા કરતા 11મામાં રિઝલ્ટ ડાઉન જ થાય. 10મામાં 90% અને 11મામાં પણ 90% જળવાઈ શકે છે, વધી શકે છે. તમારી મહેનત અને સાચા માર્ગદર્શન ઉપર નિર્ભર કરે છે. સાચી વાત? સારું. હવે હીરામણી સ્કૂલની અંદર ભણતો આ બાળક એ 11 સાયન્સમાં આ કેટલી રીતે એચીવ કરેલું છે એના ટૂંકમાં આપણે એની જોડે સાંભળીએ. 10મા કરતા 11માની અંદર મહેનત કરવામાં કેવી રીતે કરવું જોઈએ, જરા આપણા 10મા કરતા 11મામાં થોડી વધુ મહેનત કરવી જોઈએ. સબ્જેક્ટિવની જગ્યાએ ઓબ્જેક્ટિવ પર વધારે ફોકસ કરવું જોઈએ. થિયરી 2 થી 3 વાર વાંચવી જોઈએ. પછી એના પરથી MCQ કરવા જોઈએ. એટલે આપણી મહેનત થોડીક વધારે કરવી પડે, જેથી આપણું સારું રિઝલ્ટ આવી શકે. બરાબર. હવે છોકરાઓને થિયરી કર્યા પછી MCQ કરવા જોઈએ. સાચી વાત? સાચી. કેટલો ફાયદો થાય જણાવો. થિયરી કર્યા પછી MCQ કરીએ તો આપણને રીત જલ્દી આવડી જાય છે, મેથડ ખબર હોય છે, એટલે આપણે જલ્દી ફોકસ કરી શકીએ છીએ અને અપ ટુ 90% MCQ ક્લિયર થઈ જાય. થિયરી તૈયાર કરવા માટે, બોર્ડ માટે વાંચવાથી ફાયદો થાય કે લખીને તૈયાર કરવાથી? તમે એકવાર લખી શકો છો, નકર તમે કોઈ બી વસ્તુ 3 વાર વાંચો તો માઇન્ડમાં રહી જ જાય, તો પછી તમે બનાવીને પણ લખી શકો આગળ. પણ વાંચવા કરતા લખીને, આપણે પરીક્ષામાં લખીને સાબિત કરવાનું છે, તો લખવાથી વધારે ફાયદો થાય. લખવાથી. ઓકે. અને MCQ પછી પ્રેક્ટિસ જેટલી કરતા જાઓ એટલી ગ્રીપ આવતી જાય. ખૂબ સારું મટીરિયલ જો હોય આપણી પાસે તો એનો પણ સારો ફાયદો થઈ શકે. તો ભાગ્ય, એણે આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ વેરી મચ બેટા. 12મા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.